આવજો બેની આવજો. ફૂલ લચીલા પાઉં બનશે. એકદમ મસ્ત પાઉંભાજી છે, સલાડ છે. ફૂલમાં રેવાઈ ગયું. આવું હું જોઉં છું, આ તો ભાઈ હેલ્થ કોન્શિયસ થઈ ગયા. શું કરતો જ માં દીકો? આજે ત્રીજો દિવસ છે બહારનો ખાધા વગરનો. એકદમ મસ્ત તાજો તાજો ગરમા ગરમ હલવો. દિવાળી સુધી ખાવાનું હો, તમે તાર બસ જોઈ લો, લેજો. ઈ તો ભાઈ ઈ રેવાય. તો પપ્પા તમારે હવા 8 થઈ ગઈ એવું છે. જય સ્વામિનારાયણ. હે તારા મોડું થઈ ગયું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે મોઢું થઈ ગયું એમ ને. પૂજા પતી ગઈ પછી આવી કે આજે જો મમ્મીને બાલ્કનીમાં ઊભું રહેવાનો ટાઈમ મળી ગયો છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. આજ તો મારા જય પપ્પા- ભોળિયાનાથ. જય બુડિયાનાથ. અત્યારે શ્રાવણ મહિનો હાલે છે એટલે. અને આજ તો મારા પપ્પા 8:30 થઈ ગયા. તો આજ કેમ તે નવા કપડાં પહેર્યા મમ્મી? શ્રાવણ આહ, મેં લાવવાનું ઉદઘાટન કર્યું. ઉદ્ઘાટન મારે જવું છે બુધવારીમાં. ત્યાં બુધવારે શું છે? આટો મારીએ કઈક વળી. આ કે આમ જોત ખરા તમે આમ જો તો વરસાદ નીચે જો તો કેટલું ભીનું છે કે અરે અને આને બુધવારે અને તોય પણ બાયું મને ખબર છે આવે છે. બાયું આપણે છે ને ગાડી લઈને નીકળે એની સાઈડ હા આપણે એમ થાય, આટલી બધી ગળદી કેમ છે આ બાયું ઠેલા લઈ લઈને આડપાને આમ જાય છે. પછી આપણે એમ વિચારીએ કયો વાર હશે આજ. તો આપણને યાદ આવે કે આજ યાદ બુધવાર આવે લાગે છે. બુધવાર છે આજ. આપણને ઘણી વાર ત્યાંથી નીકળ્યો ને તો આપણે એમ થાય ને કયો વાર હશે, આજ તો વારે ભૂલાઈ ગયું. પછી આપણે વારી જોઈને તેમ છે તો આજ તો બુધવાર જ છે એમ થાય આપણે. જાવ આટો મારો કંઈક જોઈએ નવીન હું આવ્યું છે. અને આઈટમને દી હિંડોળો બાંધવો છે. અને મેં કાલે જ આવતા હતા ને તે અબ્રામા ચોકથી આગળ હિંડોળા બહુ સરસ હતા સ્ટીલના. મને એવો એમ નથી થયું લાવો આપણે ઘરે હિંડોળો છે ને આ શેમોવાળો એ મસ્ત રીતે એવો શણગાર દેવો છે. અને પછી ગાદી મૂકી અને કાનો આવી જાય ત્યાં હા આપણે ઓલું કરવા આપ્યો હા હા શૃંગાર હા 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 તે આવી જાય. પછી કાનાની આરતી ઉતારશું ને પ્રસાદી વેચશું ખાશું. નોરતા રે આઠમ સુધી મારે રહેવાનું છે. શ્રાવણ મહિનો આઠમ સુધી છે મારે. આઠમ સુધી જો સાંભળ્યું તમે લોકો આઠમ સુધી જ રહેવાનું છે. કેમ કે રાશિબેની એક રેક નહીં શ્રાવણ મહિનો શરૂ થયો ને તો મને મમ્મીએ પૂછ્યું કે રાજુ તાર શ્રાવણ મહિનો રહેવો છે? મેં કીધું, ના ના. મેં કીધું, તું રહે ને તમ તાર હું અંદરથી આશીર્વાદ આપ્યા. હાશ મમ્મી આ વખતે શ્રાવણ મહિનો રહે, બધા રે, સોમવાર રે, આખો શ્રાવણ મહિનો રે. પાછા કંઈક 2 શ્રાવણ મહિના આવે ને મમ્મી કંઈક. એ તો પોર આવ્યા હતા. હા ઓલો મારી સગાઈ વખતે આવ્યા હતા કે એટલે બધા 2 મહિના રહે. પણ આપણે આશીર્વાદ આપવાનું કે તમે રહો, બહુ સારું થાય, તમારું શરીર સારું થાય, તમે હેલ્ધી રહો, તમે સ્વસ્થ રહો, એવા આપણે આશીર્વાદ આપણે આપવાના. ભૂખ્યું નહીં રહેવાનું. પણ આપણે મારું કહેવાનું એમ કે ભૂખ્યું નહીં રહેવાનું. ભૂખ્યા રહેવી ને એટલે અણશક્તિ આવે. કાંઈ અણશક્તિ ન આવે પણ આપણે ખાવાનું એમ પછી થયા એમાં એવું થાય મમ્મી કે આઉટર રિંગ રોડ બન્યો કે નહીં, એ લોકોના ધંધા ભાંગી જાય અમારી લીધે. એટલે ધંધા એના ચાલુ રાખવા સારું રે. પડે. એના છોકરા હું ખાઈ ન કર. હવે તો એના છોકરા હું ખાઈ ગયો તમે લોકો, એટલે એ ધંધા ચાલુ રાખવા પડે. કેમ કે રિંગ રોડ કેટલા પણ ચાલુ રાખવા વાળા ઘણાય બીજા છે. તમે ન હો તો પણ એમાં હાલશે. ઘણા બીજામાં હું આવી ગઈ, હું દર્શન બે આવી ગયા ઘણા બીજામાં. પછી બધા એમ રહેવા મળે તો બિચારાને મહિનો એનો ધંધો કેવો ભાંગી પડે. કેવો જાગીને હુઈ ગયો છે, દેખાય છે તમને લોકોને? બહુ ડાયો social ને ખબર જો. બહુ પડે છે. જાગીને સુંદરી સાવા મળ્યો ને આમ જો કઈ ધૂનમાં છે ઈ. ઓય ભાઈ ઓય, હાલો દીકો કરાગ્રે વસ્તે લક્ષ્મી બોલો ઊભો થા. આ હું બોલતો તો. હાલમાં જોઈ લે. દીકો ઊભો થા. કરાગ્રે વસ્તે લક્ષ્મી જોઈ લે. કરમૂલે સરસ્વતી. આમ જોજો છે જે જે હમણાં. કરો દીકુ, ભગવાનને જાગીને જે કરવાનું. જો હમણાં કરશે જોજો. 9 વાગી ગયા છે સવારના અને હું બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું. દર્શન પણ ઉઠીને ફ્રેશ થઈ ગયા છે અને આજે અમારે રીલ એડિટ કરવાની ભેગી થઈ છે એટલે ફટાફટ અમારે આજે ઓફિસ જવાનું છે એટલે દેવાય. જો લે માં દીકો કેવી ગાડી આખે માં બાપ લ્યો અને આમાં જોવામાં કોઈ. હવે ઓફિસ જાશું. હા હાલો. 9 વાગી ગયા છો, વરસાદ નથી ને ત્યાં વહી જાય. ભૂલી ન જાશો મને, આવજો બેની આવજો. એટલે મમ્મી હું ઓલરેડી સાસરે છું, સાસરે નથી જાતી. તોય તું વિદાય આપશો એટલે બસ.
એટલે ઓફિસ આવી એટલે આવું ગીત ગાવાને એટલે એમાં એવું છે હા. કે કટ હાંજે વેલા વહી આવી ને તું હા એટલે તો મારે ઓલા કપડાં સીવડાવવા નાખવા જવા છે ને ડ્રેસ ડ્રેસ કઈ ને હાલ ને ફટાફટ કામ પતી જાય તો વહી આવી. અમે જો ઓફિસે આવી ગયા છીએ ને ઓફિસે આવીને સૌથી પહેલા એક બહુ ઇમ્પોર્ટન્ટ કામ હોય કરવાનું. શું કરવાનું જો પણ છે. એમને આ શું કહેવાય હજી પગ કોમ્પ્યુટર શરૂ કર્યા છે ક્યાં જો જવરુક શરૂ થઈ ગયા પણ એમને છે. ફ્રૂટ તો ખવાય કે ન ખવાય ફ્રૂટ તો ખવાય બહારનું ન ખવાય અને ઈ આખો એક દિવસ વહી ગયો છે બહારનું નથી ખાધું અમે. એક દિન એટલે ને સોમવાર અને મંગળવાર 2 દી વહી ગયા હો. બે દી વહી ગયા સવાર બુધવાર ને 2 દિવસ કાંઈ બહારનું ખાધા વગર વહી ગયા ભાઈ ભાઈ 2 દી નહીં જાય દિવાળી સુધી નથી ખાવાનું હો તમે તાર બસ જોઈ લો લેજો. ઈ તો ભાઈ ઈ રેવાય એક મિનિટ આમ કરો. જો હું એમ કહું ને કે મારે નથી ખાવું તો હું નોય ખાઉં મારે ખાવું છે તો તમે ના પાડો ને તોય હું ખાવ એ બધા બ્લોગમાં જોયું છે એમ? આપણે જોયું ને પણ દિવાળી આવે બધે દિવાળી હારો આપણે શું કહેવાય આઠમ ત્યારે 15 દિવસ બસ જોવી હાલો ને હવે તો હાલો કામ કરવા બેસી જાય બરોબર આજ બહુ કામ છે એટલા માટે તો જોવો મસ્ત જમવા બેસી ગયા છે ઈ. અને ચાલો તમને બતાવું હું છે આજે જમવા લે આગે આ હું જોઉં છું આ તો ભાઈ હેલ્થ કોન્શિયસ થઈ ગયા જો બતાવું જો આજ તો બાપા ભાત આવી ગયા આપણે આ તો હાવ આ જો આ શું બધું થઈ ગયું ફુદીનાની ભૂંગળી એ આ બધું શું થઈ ગયું આ ક્યારથી આવું થઈ ગયું અરે એવી ખાવાનું છે તમે શું કીધું હતું કે નવરાત્રી આવે દિવાળી આવે ને ત્યાં હા. સુધીમાં મારે વજન ઘટાડવાનું તો પછી મેં કીધું લાવો દર્શનને વજન ઘટાડવો છે હા રાસ્તે એને હેલ્ધી ખાવાનું બનાવી ઓહો હો અરે જોઈ ગયો ચમત્કાર થઈ ગયો ને કાંઈ નહીં હાલો તો ખાઈ લેવી બરોબર ને શમુએ શું ખાધું પીલેલું ખાઈ ગયો તો તેમાં પીલેલું ખાધું થોડાક ભાત ખાધા રોટલી ન ખાધી ભૂંગળી અને માથામાં દિવેલ નાખ્યું મમ્મી એને હૈસે મું જો દર્શન આજે ઠેલો પહેરીને તૈયાર થઈ ગયા છે કઈ બાજુ દર્શન હાલો ઘરે આપણે લીધું ઘરે જ આપણે કઈ ઉતાવળ નથી હજુ તો હું ખુરશી પર જ બેઠી છું દર્શનને વધારે ઉતાવળ છે જો ઘરેથી ફોન આવ્યો છે દૂધીનો હલવો બન્યો છે હાઈબ્રિડ દૂધીનો હલવો દર્શનને અમારે બહુ ભાવે એમ એટલે દર્શનથી રહેવાનું નહીં તો હમણાં ફોન આવ્યો ને મમ્મીનો કે દૂધીનો હલવો બનાવ્યો છે ને પાવભાજી બનાવવાની છે ઘરે એટલે દર્શન કે તો હાલો હવે આવી જ જાવી પોગી જ જાવી તો પછી રેવાય કોઈથી રેવાય પાવભાજી નામ લે પછી અને આમાં જો આમાં તમે એમ કહો ડાયટિંગ કરવાનું હમણાં આજે 3જો દિવસ છે બહારનું ખાધા વગરનો અને ઘરે જે બહારનું સ્વીટ ઘરે ખાઈ ખાઈ લેશું. હા સ્વીટ દૂધીનો હલવો પાવભાજી એમાં હમણાં દર્શન એમ કહે કે રોટલી બનાવી કે પાવ લાવી તો દર્શન એમ કહે કે નહીં હો પાવ લઈએ તો અને સ્લાડ તો એને કેવું જોઈએ ખબર પેલું ગળી મસાલા સિંગ આવે ને ઈ કાંદા ટમેટામાં નાખીને એવું એને સ્લાડ જોઈએ અમારે નવાબીના શો જો એમ છે હાલો 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 આપણે હવે ઘરે મળીએ અને મારા સેમુભાઈ વાટ જોવે છે મારી અરે 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 એ? દીકો આવ્યો મો બાપ રે સેમુ ખોલો માં દીકો બોલો ને દીકુ તો એ હું સમજત કેમેરા કેવો કેવો જોવે જોવે છે છે કેમેરામાં કેવું જોવે એમ જતો જતો ટીંગુ શું કરતો હતો માં દીકો યુમ કરતા હતા બધા કેમ કરતા હતા સેમુ જો આમ 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 જો તો ક્યારે બનાવી રહી છો હજી બનાવી જ રહીશું ગરમ છે તો નીચે ડીશ ઓહો હો તો બહુ ગરમ છે આ એ તો કહું છું, ભગવાનની બિચારાને મોઢું બળી ગયું છે જો જે ઘડીનો સૌને ઇંતજાર હતો જોઈ લો એકદમ મસ્ત તાજો તાજો ગરમા ગરમ હલવો એવી મજા આવે ઘીની સ્મેલ હોય આહા હાલો મારે પાણી આવી ગયું છે ફૂંક મારતો છે રાસલી ઓલા ગ્લાસમાં ટોપરામાં પાણી છે, પી લે. વાહ નાખવી મોઢામાં એટલે પાણી પાણી થઈ જાય છે વાહ રાજો ચાખીને કહેશે મમ્મી નાથનો હલવો મસ્ત થાય માવો બહુ મસ્ત બહુ મસ્ત દર્શન વાગી ગયા છે રોંડાના પોણા છે ને અમારા ઘરે તમારા સેમુભાઈને જો રમત જોવો તમે લોકો સાયકલને અંદર બેસીને હાલવાનું સાયકલની બહાર એને આમ આમ બળ કર્યા કરવાનું જો કેટલી બળ કરે આમ જો દર્શન આપણું ધ્યાન તો હલવામાં છે હા તમારે ધ્યાન તો હલવામાં છે ધૂળ કેટલી આવી છે મારા ચંપલ કેટલા લપસે છે
સંપલ તો ઠીક હોય, સંપલ તો હું લપસે લે સંપલ હું લપસે એટલે બોલ બે વાર એટલે બોલે સંપલ હું લપસે એમ દર્શન પડ્યો હું તો પડ્યો નહીં, મેં કીધું રાજલને આપો. આજે સાંજે અમારે બનાવવાની છે પાવભાજીનો પ્રોગ્રામ છે જો દર્શનનું ધ્યાન જોવો તમે લોકો હજુ હલવામાં જ છે જો પાવભાજી બનવા મળી છે મસ્ત અને રીલય બને છે ઈ સુગંધ આવે છે આહા તૈયારી છે ને અરે ફૂલ તૈયારી ફૂલ તૈયારી છે પાવભાજીની લસણીય પાવભાજી એકદમ લસણી પાવભાજી હો ભાઈ ભાઈ ના જોઈ લો જો આપણી પાવભાજી રેડી થઈ ગઈ છે અને રાજલ અહીંયા બનાવે છે લચીલા પાવ એકદમ જોઈ લો ફૂલ લચીલા પાવ બનશે ચાલો તો ત્યાં હું જમવા બેસી જાઉં જો એકદમ મસ્ત પાવભાજી છે સલાડ છે અને પાવ છે હમ હમ લસણીયા પાવભાજી લસણીયા પાવભાજી આ નામ હારું આપ્યું લસણિયા પાવભાજી. તો મસ્ત મસ્ત બનાવી કોણે ખબર ને કોણે બનાવી ખબર ને ગટુડિયા મહારાજ ને તો જો સાસ આમ જોઈ ઢોળાઈ જો જોઈ લો આ ભાઈ જો કૃષ્ણા બપોર ભાજી સાઈઝ ઢોળવાનું કામ જ કરવાનું આવે જો આમ જો ખાઈ રે હારા. સ્પેશિયલ ભાજીવાળા પાવ બનાવીને લાવી છે દાદાજી બે બનાવી. બહુ મસ્ત બહુ મસ્ત આમ જો ભગવાન પાસે જાય હો ઘંટડી લેતો લેતો જો સમ કોણ આવી ભાવના માસીને મેળું દઈ દે એનું. આપી જો વેવણું આપી જો દીકુ આપી જો દીકુ વેવણું આપી દેવું જોઈએ ને જો રાજલ ઘસી રહી છે બરફ એના માટે મારા પગ બાટલો પડ્યો થો. સેમુભાઈ અમારે નાઈ ધોઈને ફોન જોવા બેસી ગયા છે ને તમે ક્યાં ગયા હતા પપ્પા આઈસ્ક્રીમ ખાવા અહીંયા આવો રાજ્યમાં રાધે છે કાંઈ ઓલો આપણે પ્લેન આઈસ્ક્રીમ હતો ને બહુ સરસ હતો કયો માવા મલાઈ લીધો માવા હતો મલાઈ. છે મેં કીધું પ્લેન ઓલો જ ન ખવડાવે કે એટલો ખવડાવ્યો ખાય તો બહુ એને હાથે ખાય એના ભાવે બહુ બહુ આઈસ્ક્રીમ ખાય પણ પછી મેં જો. નથી ખવડાવો કેવો આઈસ્ક્રીમ ખાઈને નાઈ મેં ધોઈને બપોર દવા લીધી બેસી ને ગયા છે. એટલે ઓલું થતું હતું હા તે મેં કીધું મને લઈ લેવા દે. તમને સારું થઈ હું ગયું quality હવે? લાવતો તમારી હાટું હા ફોન કરતો હતો તે તમારો ફોન હતો. મેં કીધું હજી તા ઘરે જ નીકળ્યા નહીં. અમે નીચે ગયા હતા તે ઓલો કાનાનો શૃંગાર કરે કે નહીં હા તે ઈ કાનાનો શૃંગાર કરે છે તે મમ્મી કે હાલ ને આપણે જોવા જઈએ કેવી રીતે કરે છે પછી આપણે ઘરે કરાવીને એમ તમે ઈ જોવા ગયા હતા ઠીક, તો હા, હજુ અમે સેમ આવ્યા હા મારી મમ્મી શેરો કરે છે સેમો હાટું એટલે આજનો દિવસ અમારે એવો હતો અને અમારા દર્શનને આજે બહુ કામ હતું અને મમ્મીને પગ દુખતો હતો તો એનો બરફ ગયો અને પછી અમે નીચે ગયા અને પપ્પા એને લઈને બહાર ગયા હતા આઈસ્ક્રીમ ખવડાવીને લાવ્યા જો અહીંયા નીચેથી આવીને મમ્મી જો શેરો બનાવવા લાગી ગયા હું રાગલી એમ કહું છું. મમ્મી મને આ શેરો તું આ કરતી હોય ને સેમોનો હે તે મને સુગંધ આવે ને એટલે મને મારા દિવસો યાદ આવી જાય કેવો મેં શેરો ખાધો છે બહુ બહુ શેરો ખાધો ને મમ્મી એમ બનાવી એટલો દેજો એટલે ખબર છે રકાબી હુખડી બનાવીને એટલી મેં ખવડાવી હાથ બટકા કરી નાખું નાના નાવડા ચોકલેટ જેવડા પીસ 1:30 વાગે બનાવી દીધી ખબર મમ્મી તો હું કહેશો મમ્મી જોઈને મારે તો રાતે મને એમ થાય છે હા બોલ ને હાલને આઈસ્ક્રીમ ખાવા જાય. તાલને જ આવી આપણે આ ઓલી નથી આ દુકાન ક્વોલિટી ખાઈને મેં પછી ત્યારે ગોળ ખાધો મેં મને એવું ગળ્યું ખાવાનું ટાઢું ખાવાનું હા મન થાય તે મારા પપ્પા કહે છે ઈ કે તમારા હાટું ક્વોલિટી લાવતો હતો ઈ કે ફોન કરતો હતો તે કે તારો ફોન આવ્યો પણ મેં તમે કાંઈ ઉચક્યો નહીં તે કે મને એમ થયું કે હજુ આ બે નહીં આવ્યું હોય એટલે એ કે નથી લઈ જાય શેરો ખાવા મેં હક છે ને આમ જોવો તમે તો હું નથી હા આમ જોવો એનું મોઢું જોવો મન કેમ કરે ને એમ કરે. પપ્પા તમારે હે શ્રાવણ મહિનો તમારે નથી રહ્યો મારા મમ્મી તો રહી છે એ ભલે રે. એમ રહેવા દે. ભૂલમાં રહેવાઈ ગયું. ભૂલમાં ન રહેવાઈ ગયું હો મારી મમ્મીથી મારી મમ્મી આ વખતે પાકા પાડે પાયું કે કેમ મમ્મી એને એવોર્ડ આપી દેવાનો. એક ટાણા કરે છો મારી મમ્મી આપણે સબસ્ક્રાઈબરને ચેલેન્જ આપી હતી નવરાત્રી નહીં મમ્મી આઠમ પછી તો આઠમ સુધી તો રસ જ તે કે આઠમ પછી કે અમે બી જાહુ રીંગ કાલે વાર મમ્મી વજન કરી લેજે સવારમાં જાગી તો ખબર પડે ને ઘટે છે કે વધે છે તો તમારે મારે તો કરવાનું જ છે ને કેથી આપણે શેક આવે ને એટલે બે ટાઈમ શેક એ પીવાનું ટાઈમ છે. શેક અને ત્રણેયને શેક જ પીવાના છો મહિનો પીવાનો પછી ને તમે કઠણ થઈ હા, જાવ તો એક મહિનો કઠણ થઈને સાંજે 10 વાગે રીંગ જો પપ્પા આજે 3 દિવસ ના પપ્પા 3 દી અમે નથી ખાધું કે દર્શન 3 દિવસ તો ન ખાધું એટલે મને શરણ કે મારે જવું તું બહાર ખાઈ જાય તાર ન ખવાય. હવે કોઈ ખાહે ચાલો નહીં. હવે તો મૂકી દઈ હું હમણાં આવીને ખાઈ જઈશ તમે લોકો સુઈ જાઓ ચાલો ખાઈ જાતી હા તો મારે તો કઈ નથી ખાવાનું નહીં અમે બહાર નથી ખાવાના હો
અમે બહાર નથી ખાવાના, અમે તો આટો મારીને વહી આવશું. મોસ ખવાય કાંઈ 12 વાગી ગયા છે અને અમારા ઘરે બધા સૂઈ ગયા છે અને હું ને દર્શન બે ગયા હતા ગાડીમાં આટો મારવા કે અમારે દર્શનને શું કહેવાય શીખવાની છે એમ. એને શું કહેવાય ડ્રાઇવિંગ સ્કૂલમાં તો દિવસો પૂરા થઈ ગયા પણ હવે રોજ આટો મારવા જાય છે. ત્યાં તમને બતાવવું હતું પણ હવે ઈ અમે કાલે બતાવશું કે દર્શન કેવી ગાડી રાખે છે. એમાં એવું હતું અત્યારે રિસ્કવાળું હતું ને એટલે કેમેરો હારે નહોતી લઈ ગઈ એટલે હવે તમને કાલે બતાવશું કે દર્શન કેવી ગાડી રાખે છે. અને મારે બસ હવે સૂઈ જવું છે તો હું આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલના નવા વ્લોગમાં આપણે પાછા મળીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય, ગુડ નાઇટ, બાય.